કામ કરો જલ્દી કામ કરો ભાઈ મોઢું બતાવો ભાઈ ઓ ટ્રેક્ટર અંકલ ઓ ટ્રેક્ટર વાળા અંકલ જલ્દી મોઢું બતાવ મોઢું માં હંતાર તું બધાને ખબર છે તું મજૂરી કરે ગંજમાં જો હંતર જાય આ નાઠો બસ નાઠો તું તો ખરી જો હંતર હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણે મોર્નિંગ થઈ ગઈ છે તો ચા પ્યા જઈને ચા પીએ છીએ અને બધાને જય માતાજી કહી દઈએ તો વહેલા ઉઠ્યા છે જય માતાજી હે ફિર પપ્પા ઈચ્છા થઈ જતી તાપ લાગતો હતો તમને લીધે તમને લાગતો મને લાગે ખબર પડે મને તો તમારે બેઠે છે હવે મમ્મી સવારમાં જો કચરો વાળા છે મમ્મી જય માતાજી જો મમ્મી કચરો વાળા છે જય માતાજી સમોસો સમોસા ખાઈ લીધા છે અને આપણે આવ્યા છીએ ચા પીવા માટે તો જો ફટાફટ આપણે મારે તો સવાર ચા પીને તાર મગજ કામ કરે ચા પીધા વગર તો ગમે ના કરે મગ ખાલી ચાને ચુસ્કી મારું ને તાર મગજ ઠેકોને આવે ચા પી લો ને બસ કોઈ ટેન્શન નહીં આ તો વહેલો બધો છે એટલે પંખો ચાલતું તાપ લાગતો એટલે વહેલો ઉભો થઈ ગયો ઠંડો વાયરો છે હવે બે ચા પી લો તો ચા પી લેજો તમે કંઈ ચા પી લેજો અને એક વાર ચેક કરો તો ખેંચજો સવારમાં ઉઠજો વગર ચા પીને કરજો તમારા દાળો નહીં હમવો આવે ચા પીશો તાને તમારા મગજ ફેવર આવશે તો ચા પી લે પેલા આપણે છમાં કોમ કરતો હોય આ બેઠો છો અમારે આપણે ચા પીને આવી ગયા તો જો આપણે ચા પી લીધી પંચામાં કોઈ કોમ નહીં તલ્લી હે તો નવરી તમે બેસી રહેતા સવારમાં હા તો તું મને કહે છે કે તમે ઉઠો ઊભો થઈ ગયો તું કે તાપ નહીં લાગતો હવે મને કેવો તાપ લાગતો છે તને હે તો એટલે જાનો છે ના લાગે વાળી તાપ ના લાગે અમારી મમ્મી બેઠ બેઠી કચરો વાળો રોજ ચા મિલતી હોય ને જો કચરો વાળો હા શું ના આપણે ચા પી લીધી હવે આપણે સવારમાં ઠંડુ પાણી પી દીધું આપણે મારો વસ્તુ સવારમાં લઈ જશે હજી આપણે પથારી નાખવાની બાકી છે રસ્તો આપણે કરીને આવી ગયા છો ચા પી લીધી બાકી છે કમ કાજે જો આ દુકાનનો સામાન મમ્મીને હાલવાનો બાકી છે હવે તો હાલ દે પેલા રાતે તો ભાઈ આવી જજો ચાલો લે રાતે આવી જજો મમ્મી સવારે મસાલા નહીં છે એટલા માટે ચલો હવે આપણે પથારી નાખવાની છે આપણે પથારી નાખીએ બસ મારું તમને ચલો જો એમને પડશે મારે હજી બાકી જ છે ગાઈ જુઓ આપણું કામકાજ થઈ ગયું છે અને અંછામાં હા બનાવ્યું શું બનાવ્યું જો તો મંદિરમાં કચરા પોતું કરે છે અમારે તો અંછામાં તો મમ્મી આ રહુરામ ખાવા બનાવવાનું શું બધા હે પેડાનું જો મમ્મી પેડાનું ખાવાનું બનાવ હા એ મિલશે પણ પછી વાત જો મમ્મી હવે જમવાનું બનાવે છે પેડાનું બનાવ્યું છે તો અંછામાં મંદિરમાં કચરા પોતું કરે છે અમારે આ તો વાતાવરણ સારું વરસાદ આવે તો ઠીક છે નકર ઊભા રહેવું પડશે અમને પાસે ગરમી લાગે છે અને હવામાં આપણા ઘેર આવી છે કોઈ કોમે નહીં તમારે લે હે ત્યાં નહીં જવાનું છોડી મેલી આપણી મમ્મી કોમ કરે છે આરી મમ્મી બનાવે છે મસાલો તો દુકાનનો સામાન રાતે લાવ્યો હતો એ મસાલો બનાવે છે અને અંછામાં મારે
ખાબા ખાય ને હા વાહન ધોવા બેઠે ધોરી વાહન હે વાહન ધોવા બેઠે હવે વાહન ધોઈ રહે છે હવે ઘરના કચરા પૂતું કરશે અને ઘરનું કચરા પૂતું કરશે અને હવે બીજું કોઈ કામ પછી મંદિરમાં કચરા પૂતું કરી રહે છે ઘરનું કામ બાકી છે કચરા પૂતું હવે કરશે અને હમણાં હજી ઠંડુ વાતાવરણ છે હજી નાહવું છે પછી જે નાહવા માટે ઠંડા પાણી નહીં દે એટલે થોડું એકદમ તાજું થઈ જાય એકદમ ફ્રી તાજું થઈ જાય કમ્પ્લીટ શરીર આપણું છૂટું થઈ જાય નાહવાની મજા આવશે અને ઠંડા પાણી આપણે નહીં લઈએ મમ્મી ઘરનું કામ કરે હજી જમવાનું બાકી જમવું તો નહીં કોઈ ભૂખ કોઈ એટલી બધી છે નથી તો જમવું આપણે નથી આવે એટલું બધું આ કુંડામાં પાણી ભર્યું છે ખુલ્લું છે ચેક કરો ભરેલું છે પાણી હજી ખાલી થયું નથી કોઈ શું પેલે પાણી વધારે જાય તો અમે રાતે ભરી નાખ્યું હતું રાતે મોટા ફૂલ પાણી આવ્યું એટલે અમે ભરી નાખ્યું હતું અને હાલ તો હવે આપણે હજુ ફરીએ છીએ બેઠા છીએ ગાઈસ અમારા વ્લોગ તમે જોતા હો તો યાર ક્યાંથી જુઓ છો તે મને કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો તો ચાલો પપ્પાઓ નાહવા જાય પછી આપણે જઈએ નાહવા માટે હવે ઘરમાં જતા રહીએ ગાડી તો અકેલી છે વરસાદ આવે તો સારી વાત છે વરસાદ આવશે લાગે છે હે જોઈએ તો આપણે ટાઈમ થયો તમારા પારુમાં આવી ગયા કોમે જઈને પારુમાં ખેતરમાં જઈને શું લઈને આવ્યા બસ એમ નવરા આવ્યા હતા ચમ નવરો ચમ એમને આવ્યા અને સગન બે હવા આ તો બે હવા આવે ને સગન નક્કી થયું કહેવાય તમારા પારુમાં બે હવા આવી જાય ને છવા કર કોઈ કોમ નહીં પડ્યું આ પપ્પા નહીં આવી ગયા છે તો મમ્મી પપ્પા મને ચા મૂકવા આવે છે હારી જો આ મમ્મી પપ્પામાં ચા મૂકવા દો પાળમાં બેઠે અંછામાં તો લુકડો ધોવા જાય જો આંછામાં અમારે લુકડો ધોવા આવ્યો છે ને જો લુકડો ધોવા આવ્યા અંછામાં હવે લુકડો ધોઈ કોમ કરશે બીજું અમારા અંછામાં જઈએ તો આ બાજુ કોઈક લેવા હજી આવ્યા નહીં ચલો જઈએ મમ્મી કણ મમ્મી શું કરે છે મમ્મી બનાવે છે રોટલા શું બનાવે ખાવાનું હે બનાવવાનું ડોસી જોઈએ અંજા દૂધ લેવા છે જો મમ્મી ખાવાનું બનાવે રોટલા બનાવી છે અને અંજામાં દૂધ લેવા છે આપણે હજી આવ્યો નથી હે શું અંજામાં જઈ દૂધ લેવા જે આવ્યા નથી ચાબા પીએ આપણે મસ્ત ઠંડો ગરમ ચાબા મસ્ત ચા પીએ ગરમ મસ્ત એકદમ માઇન્ડ ફ્રેશ થાય ને હવે ચા પી લઈએ આપણે દૂધ બેન આવે તાણે કે દૂધની બાજુનું ઉભા દૂધ બેન આવ્યા નહીં અંજામાં આપણે તો ચા પી લીધી અંજામાં મમ્મીની ચા પીવા બેઠા ખાવાનું બતાવી ગયું છે ચા પીધી ચા પીધી તે મમ્મી તે અંશાન બે જણ હવે ચા પીવી વાળા પરથી જો વાહન કરવા જાય મમ્મી ચા પીને વાહન કરવા જાય ખાવા જો અમારી મમ્મી ચલો કલેક્શન રિક્ષા આપણા ઘેર મેં લઈને જોઈએ છે સોયલો છે ઘરના આગળ એટલે પછી માં ખાવા બેઠા છે પૂરે છે હવે ખાવા બેઠા છે જો ગાઈસ આપણે ચા પીને પૂરી થઈ ગયા કમ્પ્લીટ નવરા થઈ ગયા છો મમ્મી ગઈ છે નાહવા માટે હવે ટાઈમ થઈ ગયો મમ્મી નાહવા જઈએ કોમ બમ પતાવીને તો થોડા આરામ કરશે એમ કરતાં જઈએ ને વોચ તો પડી ગઈ છે બધી થવાનું છે અને સમાવાર હવે કચરા પોતું કરે છે જો બતાવો હા જો ડોશીમાં હવે કચરા પોતું કરે છે અમારે ડોશીમાં કચરા પોતું કરે છે ચલો હવે આપણે બે થોડી વાર પછી જઈએ ગંજમાં ઓટો મારવા માટે દોસ્તારો ભેગા થવા જઈએ આપણે થોડા આ પગમાં બેબોડી આવી છે તો ગાઈસ હું વિપુલ બે હવે હેડ્યા છે ગંજમાં અમે ફરવા માટે બે ભાઈ તો વિપુલાલ તો હવે અમે બીજા ગંજમાં જઈએ છીએ ટાઈમ પાસ કરતા આવીએ
જો અમે આ તે વિપુલને બે જણા પાસાગંજમાં આવી ગયા છીએ અમે. હા તમારા બે માટે જ બરોબર છે. બરોબર છે. કોમ કરો જલ્દી કોમ કરો. ભાઈ મોઢું બતાવો ભાઈ. ઓ ટ્રેક્ટર અંકલ, ઓ ટ્રેક્ટર વાળા અંકલ, જલ્દી મોઢું બતાવ, મોઢું મત હંતાર તું. બધાને ખબર છે કે તું મજૂરી કરે ગંજમાં. જો હંતા જાય આ નાઠો બરાબર નાઠો તું તો ખરી. જો હંતા ગયો બસ. હું વિપુલ બે જણા પાછા આવી જાય ગંજમાં. વિપુલ કેવું તારે હે મજા આવે ને? મજા આવે છે ને? ડિપ્રેશન કરતા મજા આવે છે નહીં આવતી? હા બસ મજા. ગાડી ભરવાનું ચાલુ જ છે સર. બસ રાત પડી ગઈ છે, માતાજીની આરતી પતી ગઈ છે અને અંછામાં બેઠા છે જમવા માટે. અંછામાં જમે છે. ખોઈ બટાકા ડુંગળીનું શાક. આખો દાડી બટાકા ડુંગળીનું શાક શું ખો કરો છો? બીજું કોઈ મળતું જ નહીં તમે શું? આખો દાડી બટાકા હે આખો દાડી બટાકા ડુંગળી ખા કરવાનો. થોડું કોક દાડો તો હોય હે ના. હું પતી ગયો. મમ્મી શું કરે? મમ્મી તો હોરીએ છે, ફોન જોતી. ચાલો આપણે હવે જઈએ રોડ ઉપર. આપણા દોસ્તાર કાળુભાઈ વાત જોઈને બેઠા તો જઈએ છીએ રોડ ઉપર અને કંઈ બેસીએ, થોડો ટાઈમ કાઢીએ. ગંજમાંથી તો ઘેર આવી ગયા હતા. કાળુભાઈને અમે બધા હંગાત હતા. કાળુભાઈ એનું કામ પતે ને મજૂરી કરે એ ઘેર આવી જતા અને હવે આપણે રોડ પર એમના કંઈ બેસવા જઈએ છીએ. તો ટાઈમ પાસ કરીએ, ટાઈમ કાઢીએ આપણે એમના કંઈ ચલો. કાવ કોઈ નહીં દેખાતું? કાવ તો જવું નથી દેખાતું? અમારી પાર્ટી આગળ બેઠી છે રોડ પર. જો પેલી બેઠી. એકને તો કાલ તકલીફ હતી, ઓર દુખતી હતી એટલા માટે કાલ બેહવા આવ્યો જ નહોતો. અને કરશનભાઈને તો કાલ આ ઓર અન્ના સાખી પકડી છે એક બાજુની, એટલે રોડ પર કાલના બેહવા નહોતા આવ્યા. આજ બેહવા આવ્યા છે. હું બતાવું જાઉં. જો એટલી તકલીફ સુધી નથી, ખબર ના પડે કોઈ. આ તમારા નાના ભાઈ છે. આજ જ્યાં છે દ્વારકા ફરવા માટે. એ હવે ચાના હશે અમને ખબર નહીં. દ્વારકા જાય ફરવા. બેઠા રોડના બાજુ બે બેઠા. આ તો મેં ભાવને બતાવે કોમ કરતા બતાવે. જો આવ્યા બે જણા. એ ભાઈ તમે શું દીધું હે? જો એ ભાઈને તકલીફ છે તો કોઈ બોલતા નતા. ભાઈ અમારે બે મજૂરી કરીને બાદ બોરી ઉપર આજ મગફળી ઉપાડતા હતા. રોડ પર આવ્યા અમે બેઠા છીએ, ટાઈમ કાઢીએ અમે. ગાય છે આપણે રોડ પરથી ઘરે આવી ગયા છીએ અને બહાર બેઠા છીએ ભૂંગળા પર. મસ્ત ઠંડો પવન આવે છે અને રૂમમાં તાપ લાગે છે એટલે આપણે બહાર આવીને બેઠા છીએ. અને ગાઈસ આજ તો આપણા નાના ભાઈ ગયા છીએ દ્વારકા ફરવા માટે. અમે સાંજે જ નીકળ્યા છીએ. હું મૂકવા જતો પણ થોડો કોમમાં બહાર હું બજાર જતો રહ્યો હતો એટલા માટે મૂકવા નતો ગયો. તો આપણા નાના ભાઈ સંજયભાઈ છે એ દ્વારકા ગયા છે અત્યારે ફરવા માટે. આપણે જવાનું છે દિવાળી ઉપર, એ અત્યારે ગયા છે અને આપણે દિવાળી પર જવાનું છે. અને ગાઈસ તમને મારો વ્લોગ ગમ્યો હોય અને મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો એક સબસ્ક્રાઈબ અને એક લાઈક કરતા જજો. અને આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો સપોર્ટ કરતા જજો. તો આવતીકાલના વ્લોગમાં મળીએ છીએ. આવજો, બાય બાય.